પશ્ચિમ વિસ્તારમાં મેઘ મહેર થઈ। ગોત્રી, વાસણા, સેવાસી, ભાયલીમાં વરસાદ વરસ્યો। છેલ્લા 2 દિવસથી ભારે બફારા બાદ મેઘ મહેર થઈ। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ત્યારે કુણાલ અમારી સાથે લાઈવ જોડાયેલા છે। કુણાલ, જાણવા માંગીશું વડોદરામાં વરસાદની શું સ્થિતિ? વડોદરા શહેરમાં ગત રોજથી જ વરસાદી માહોલ જામ્યો હતો, પરંતુ એક ઝાપટું કેટલાક વિસ્તારોમાં ગત રોજ પડ્યું ને ત્યારબાદ ફરી એકવાર ગરમીનું સામ્રાજ્ય હતું। પરંતુ ઘણા મહિનાઓથી સૂર્યપ્રકોપ વડોદરા શહેર ઉપર હતો, સમગ્ર ગુજરાત પર હતો। વડોદરા શહેરની પરિસ્થિતિ ગત રોજથી ચોમાસાના આગમન જેવી હતી, પરંતુ વડોદરાવાસીઓ ગત રોજથી જ ચોમાસું સત્તાવાર બેસે અને ક્યારે આખો દિવસ વરસાદી માહોલ રહે અને ઠંડક પ્રસરે તેની રાહ જોતા હતા। એ આતુરતાનો આજે વહેલી સવારથી અંત આવ્યો છે। વહેલી સવારથી આ વરસાદ અચાનક જ વરસતા જે આ વાહન ચાલકો છે, રાહદારીઓ અહીંયા અટવાયા છે અને આ રીતે જ્યાં પણ આશરો મળે ત્યાં દિવાલ નીચે ઊભા રહેવાનો વારો આવ્યો છે, કારણ કે તેમને પણ ખ્યાલ ન હતો કે આ રોજ હાથ આડી આપતો જે વરસાદ છે, મેઘરાજા છે, તે ક્યાંક વરસી જશે અને ચોમાસાનું અહીંયા સત્તાવાર આગમન થશે। એટલે કે હાલ અહીંયા જે વરસાદી માહોલ વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે, રોડ રસ્તા અહીંયા ભીંજાયા છે અને ગરમીને કારણે જે લોકો પરેશાન હતા, ત્રાહીમામ હતા, ત્રસ્ત હતા, તે લોકોને ક્યાંક ગરમીથી છુટકારો મળ્યો છે। જોકે હવે આ વરસાદ આખો દિવસ રહે છે કે પછી અગાઉની જેમ જ તે બંધ થઈને ત્યારબાદ બફારાનું સામ્રાજ્ય આવે છે તે પછીની વાત છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે વહેલી સવારથી અહીંયા હિલ સ્ટેશન જેવો માહોલ છે અને હવે આગામી લગભગ 2 થી 3 મહિના સુધી આ રીતે વડોદરા શહેરમાં વરસાદ વરસશે। પરંતુ અગાઉ જે રીતે વડોદરા શહેર પૂરનો સામનો કરી ચૂક્યું છે, ત્યારે જે માઇક્રો ટનલની કામગીરી, જે અન્ય કામગીરી કરવામાં આવી છે પાલિકા દ્વારા, તે હવે વધુમાં વધુ જ્યારે વરસાદ પડે ત્યારે જ ખબર પડે કે પાલિકાની જે કામગીરીના દાવા છે તે કેટલા સફળ થાય છે। જી, ધન્યવાદ કુણાલ।